ગઢડાની ધરતી ઉપર ભગવાન સ્વામિનારાયણ બિરાજમાન હતા. ભગવાન સ્વામિનારાયણ નિયમિત કંઈક ને કંઈક લીલા ચરિત્રો કરતા, જેને લઈને ભક્તોનું એક ભાથું બંધાતું. એમાંનો એક નાનકડો પ્રસંગ કે ભગવાન સ્વામિનારાયણને એક દિવસ એવો વિચાર આવ્યો કે હું પણ રીંગણનું શાક બનાવું અને જીવબા લાડુબા બી રીંગણનું શાક બનાવે. કોણ સારું બનાવે છે આપણે જોઈ લઈએ. એટલે પાંચ રીંગણ ભગવાન સ્વામિનારાયણે લીધા. 5 રીંગણ જીવબા લાડુબાને આપ્યા. જીવબા લાડુબાએ શાક બનાવ્યું, ભગવાન સ્વામિનારાયણે શાક બનાવ્યું. હવે ન્યાય કરવાનો હતો કે શાક કોનું સારું. એટલે ભગવાન સ્વામિનારાયણે એટલામાં મુક્તાનંદ સ્વામી આવ્યા. મુક્તાનંદ સ્વામીને કહ્યું કે મહારાજ, મુક્તાનંદ સ્વામીને કહ્યું કે આ મેં શાક બનાવ્યું છે ને આ જીવબાન લાડુબાએ શાક બનાવ્યું છે, એમાં કયું સારું? એટલે મુક્તાનંદ સ્વામી કીધું કે મહારાજ, કોઈ શાસ્ત્રનો પ્રશ્ન હોય તો મને ફાવે, બાકી આ શાક કોનું સારું એ મને ખબર નહીં પડે. પછી ત્યાં બ્રહ્માનંદ સ્વામી બિરાજમાન હતા. એટલે ભગવાન સ્વામિનારાયણે બ્રહ્માનંદ સ્વામીને કહ્યું કે બ્રહ્માનંદ સ્વામી, આ શાક મેં બનાવ્યું છે અને આ શાક જીવબાન લાડુબાએ બનાવ્યું છે, તો એમાંથી કોનું શાક સારું? એટલે એક ચમચો ભગવાન સ્વામિનારાયણનું જે શાક બનાવેલું એમાંથી મૂક્યો. જીવબાન લાડુબાએ શાક બનાવ્યું હતું એમાંથી 1 ચમચો મૂક્યો. બ્રહ્માનંદ સ્વામી બંને શાક જમ્યા પછી એવું બોલ્યા કે મહારાજ, આટલાથી ટેસ્ટની ખબર નહીં પડે, વધારે આપો. કારણ બ્રહ્માનંદ સ્વામી એ ખૂબ આનંદ કરતા. એટલે ભગવાન સ્વામીને અને બ્રહ્માનંદ સ્વામીને કહ્યું કે તમે બેસી જાઓ. એટલામાં ગુણાત્યાન સ્વામી આવ્યા. ગુણાત્યાન સ્વામીને ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે આ શાક મેં બનાવ્યું છે અને આ શાક જીવબાન લાડુબાએ બનાવ્યું છે, એમાંથી કોનું શાક સારું? ગુણાત્યાન સ્વામીએ બંને શાક થોડા ચાખ્યા. પછી પહેલું વાક્ય બોલ્યા કે મહારાજ, જીવબાન લાડુબાનું શાક સારું, કારણ એટલા માટે કે એ શાકમાં રસ પૂરનાર તમે હતા, એટલા માટે સારું થયું. અને ભગવાન સ્વામિનારાયણને એવું કીધું કે તમારું શાક તો સારું જ હોય, કારણ તમે તો સ્વયં રસ મૂર્તિ છો. ફ્રૂટ, ફળ, શાકભાજી, અનાજ બધામાં રસ પૂરનાર તમે છો, એટલે તમારું શાક તો સારું જ હોય. અને આ જ્યારે ગુણાતીતાનંદ સ્વામીનો જ્યારે સુહૃદ ભાવવાળો જવાબ સાંભળ્યો ત્યારે ભગવાન સ્વામિનારાયણ ખૂબ રાજી થયા અને કીધું કે ગુણાત્યાન સ્વામી, તમારો જવાબ શ્રેષ્ઠ જવાબ છે. એટલે બ્રહ્માનંદ સ્વામી એક વાક્ય બોલ્યા કે મહારાજ, બ્રહ્માનંદ સ્વામી તો યતિ કહેવાય. એનામાં હઠમાન ઈર્ષાની વરાળો એમનામાં ના હોય, એમનામાં ભાવો એવા ના હોય. પણ આપણને નિમિત્ત બનાવીને, આપણને કોઈક લેશન આપવા માટે ભગવાન સ્વામિનારાયણે બ્રહ્માનંદ સ્વામીમાં પ્રવેશ કર્યો. અને બ્રહ્માનંદ સ્વામી બોલ્યા કે મહારાજ, તમને તો ગુણાતીત સિવાય કશું દેખાતું જ નથી. અને ત્યારે ભગવાન સ્વામિનારાયણ એક વાક્ય બોલ્યા કે મને ગુણાતીત સિવાય કશું એટલા માટે નથી દેખાતું, કારણ કે ગુણાતીતને મારા સિવાય કાંઈ દેખાતું નથી. આ મહારાજનો ને ગુણાત્યાન સ્વામીના સંબંધનું દર્શન છે. અને એ ગુણાતીતાનંદ સ્વામી જો ધરતી પર ના આવ્યા હોત તો મહારાજ સાથે સંબંધ કેવી રીતે બાંધવો, એની સાથે દાસત્વ કેવી રીતે રાખવું, એની સાથે ગરીબાઈ કેવી રીતે રાખવી,
એની સાથે નિર્દોષ બુદ્ધિથી કેવી રીતે જીવવું, એની સાથે સંકલ્પ ક્રિયાને ભાવથી કેવી રીતે સંબંધ બાંધવો, એ ગુણાતીતાનંદ સ્વામી ન હોત તો આપણને ખ્યાલ ના આવત. એટલે આપણામાં કદાચ આપણે બધા જ બેઠા છે અને ઘણા અહીં નહીં બી બેઠા હોય, એ લોકોમાં અનંત કલ્યાણકારી ગુણ હશે. ભગવાને અનંત કલ્યાણકારી ગુણો કદાચ બધાને આપ્યા હોય, પણ આ એક જગ્યા એવી છે અને એ છે નિર્માણીપણાનો ગુણ જેને ધારણ કર્યો છે ને, એવી વ્યક્તિઓ અહીં બેઠી છે અને એનો આજે પ્રાગટ્ય દિવસ ઉજવીએ છીએ આપણે. આ પુરુષો એવા છે કે જેને નિર્માણીપણાનું પણ માન નથી. ભગવાન સ્વામિનારાયણે છેલ્લાના 26માં કહ્યું કે અમને અહંકાર ન ગમે. એ અહંકાર ધર્મનો હોય, એ અહંકાર ભક્તિનો હોય, એ અહંકાર ત્યાગ વૈરાગ્યનો હોય. અને પછી ભગવાન સ્વામિનારાયણ એક વાક્ય બોલ્યા કે બ્રહ્મપણાનો અહંકાર પણ અમને ગમતો નથી. અને બ્રહ્મપણાનો અહંકાર તો ગુણાતીત સિવાય કોઈ જગ્યાએ મળે નહીં સ્વામી. પણ સૌરાષ્ટ્રની ધરતીને નમન કરવાનું મન એટલા માટે થાય છે કે 200-250 વર્ષ થયા, ગુણાતીતે હજુ આ ધરતી સૌરાષ્ટ્રની છોડી નથી. મહારાજ છપૈયામાં પ્રગટ્યા, મહારાજ મહેરાવમાં પ્રગટ્યા, મહારાજ આસોજમાં પ્રગટ્યા, પણ ગુણાતીતે હજુ સૌરાષ્ટ્ર પકડી રાખ્યું છે. અને એ આપણું મોટામાં મોટું જમા પાસું છે. કહેવાનો મતલબ એટલો છે કે ગુણાતીતાનંદ સ્વામીએ જે સુહૃદ ભાવ રાખ્યો મહારાજ સાથે, જીવબા લાડુબા સાથે સુહૃદ ભાવ રાખ્યો, એવો ને એવો સુહૃદ ભાવથી આપણે જીવવું છે. સરખે સરખા બ્રહ્માનંદ સ્વામીએ કીધું કે તમને ગુણાતીત સિવાય કશું દેખાતું નથી. આપણને બી ઘણી વખત એવું થાય, સાથી લીડરો હોય અને એ લીડરને પ્રબોધ સ્વામી અથવા પ્રાદેશિક સંત જ્યારે ઇમ્પોર્ટન્સ આપે ત્યારે હૈયામાં બળતરા થાય કે ભાઈ અમે બી ખૂબ સેવા કરી છે, અમે બી ખૂબ ભોગ આપ્યો છે, અને આ પ્રાદેશિક સંતો અથવા તો પ્રબોધ સ્વામી આને કેમ ઇમ્પોર્ટન્સ આપે છે. એ હઠમાન ઈર્ષાને કાઢવા માટેનો દિવસ એટલે શરદ પૂર્ણિમા. આપણે ખૂબ નસીબદાર છે, કારણ જ્યાં સુધી હઠમાન ઈર્ષા છે ત્યાં સુધી કોકનું નેગેટિવ જોવાનું જ. એક કાકા હતા, રસ્તામાંથી પસાર થયા તો એક નાનકડો દીકરો હતો, એ ચોકલેટ ખાતો હતો. તો કાકાએ દીકરાને કીધું કે બેટા ચોકલેટ નહીં ખાવાની, દાંત બગડી જાય. એટલે દીકરો એવું બોલ્યો કે મારા દાદા 90 વર્ષ જીવ્યા. એટલે પેલા કાકાએ એવું કીધું કે તારા દાદા ચોકલેટ ખાતા હતા? તો કે ના, ચોકલેટ નહોતા ખાતા, પણ ચાડી ચુંગલી કોઈની નહોતા કરતા. ચોકલેટ મારી, શરીર મારું, તમને શું તકલીફ પડે છે? પણ આપણો જે નેગેટિવિટીનો જે સ્વભાવ છે, જે હઠમાન ઈર્ષાથી એમાંથી ઊભી થતી એ વિચારો હઠમાન ઈર્ષાના, એ સુહૃદ ભાવ અને દાસત્વની અંદર પૂરું થાય. અને એ ગુણાતીત પ્રીતિ મહારાજ સાથે આપણે કરવી છે. અને એવા ગુણાતીતાનંદ સ્વામી આ ધરતી પર આવી ભગવાનનું ધામ હતા. ભગવાન સ્વામિનારાયણનું કૃપાપાત્ર હતા. અને ભગવાન સ્વામિનારાયણે 300 સંતોના મવડી બનાવેલા. અને એમાંથી કેટલાક સંતો ગુણાતીતાનંદ સ્વામીને મારી નાખવા માટે પથ્થર નાખતા. ગુણાતીતાનંદ સ્વામી ધામમાં જાય એ માટેની માનતા. અને ગુણાતીતાનંદ સ્વામીની આજ્ઞામાં નહોતા રહેતા, છતાં પણ ગુણાતીતાનંદ સ્વામીએ 300 સંતોનો આભાસ સ્વરૂપે બી અભાવ નથી લીધો. એ ગુણાતીતાનંદ સ્વામીનો આજે પ્રાગટ્ય દિવસ પ્રબોધ સ્વામીના ચરણાઈમાં, ભક્તિપ્રિય સ્વામી, મૈત્રી સ્વામી, સુહૃદ સ્વામીના ચરણમાં પ્રાર્થના કરીએ કે બસ અમે એ હઠમાન ઈર્ષાથી પર ઉઠીએ. સાથી મિત્ર હોય, સરખે સરખા હોય, એમાં જ અમારા હઠમાન ઈર્ષાઓ અથડાતા હોય. અને ત્યાં અમે તમારી બાજુ નજર રાખીને જીવી જઈએ એવું અમને બળબુદ્ધિને શક્તિ આપજો. કારણ ભગવાન સ્વામિનારાયણે છેલ્લાના 12માં બી ના પાડી છે
કે જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું હોય તેને કોઈ પ્રકારનું મનમાં માન ન રાખો, મનમાં માન ન રાખો. અને પછી ભગવાન સ્વામિનારાયણ કીધું કે હું ઉચ્ચ કુળમાં જન્મ પામ્યો છું, હું પંડિત છું, હું વિદ્વાન છું, હું ધનવાન છું, એવું કોઈ પ્રકારનું મનમાં માન ન રાખો. અને ગરીબ સત્સંગીના દાસના દાસ થવું. આ ભગવાન સ્વામિનારાયણે છેલ્લાના 12ના વચનામૃતમાં આ વાત કરી છે. તો ભગવાન સ્વામિનારાયણને બી અહંકાર નહોતો ગમતો અને ગુણાતીતાનંદ સ્વામીને બી નહોતો ગમતો. શાસ્ત્રીમાં યોગી મહારાજ સ્વામીજીને પ્રબોધ સ્વામી નથી ગમતો. આજના શુભ અને મહામંગલકારી દિવસે સ્વામીજી એક દિવસ બોલેલા. આ તો વચ્ચે હું નાનકડી વાત કરું. આપણે બધા ખૂબ નસીબદાર છે કે રાજકોટના હરિભક્તોને જેની ગોદ આપી છે એ સર્વાતીત સ્વામી માટે સ્વામીજી એવું બોલેલા, સ્વામી કે એના આત્મા પર બહુ ઓછો અહંકાર દેખાય, બહુ ઓછો અહંકાર દેખાય. મને 2 કાર્યકર્તાઓ મળ્યા. મને કે સર્વાતીત સ્વામી 1 મહિનાથી અહીંયા છીએ, ગ્રાઉન્ડ ઉપર છે, આટલા બધા ડિપાર્ટમેન્ટની અંદર એ ઇન્વોલ્વ છે, પણ કે એક વખત વાણીએ કરીને સર્વાતીત સ્વામી નપાસ થયા હોય ઇતિહાસ નથી. એવા આદર્શ પાત્ર આપણને મળ્યા છે જેને લઈને એક અદ્ભુત સમાજ. કેમ કે ભગવાનમાં ડૂબેલા હોય એટલે ભગવાન બધું હેન્ડલ કરે પછી, પણ એ નિર્માણીપણું. સ્વામીજી બી કેવા એવા પુરુષ કે સ્વામીજી જ્યારે 1966માં સોખરાની ધરતી પર આવ્યા ત્યારે એક નાનકડા મંદિરની અંદર એ પોતે રહેતા હતા 39 સંતો સાથે. અમેરિકામાં એમના એક મિત્રને ખબર પડી ગઈ કે પ્રભુદાસ બહાર નીકળ્યા છે ને એની પાસે કશું જ નથી ને એક નાનકડી રૂમમાં 39 સંતો રહે છે. ત્યારે એમને સ્વામીજીને ફોન કર્યો અને ફોન કરીને કીધું કે તારે જેટલા પૈસા જોઈતા હોય ને એટલા કહેજે, હું મોકલી દઈશ. તું એક જમીન લઈ લે, એમાં મંદિર બાંધી દે, એમાં આશ્રમ બાંધી દે અને શાંતિથી તું 39 સંતોને લઈને રહે. અને ત્યારે સ્વામીજીએ જ્યારે 0 લેવલ ઉપર, વ્યક્તિ જ્યારે બોટમ લેવલ ઉપર હોય ત્યારે એની જે વાણી નીકળે ને એ અંતરની વાણી નીકળે. અને ત્યારે સ્વામીજી એક વાક્ય બોલ્યા, સ્વામી કે જે દિવસે તું સત્સંગ કરવાનો, એના 4 પ્લેન પાછા અમેરિકામાં, આ સ્વામીજી પ્રસંગ કહેતા હતા, 4 પ્લેન વાળાને તો થોડું ઘણું કીધું હોય તો અહીં આગળ 5 વીંગા લઈ આપે, 10 વીંગા લઈ આપે. હા, અમારે આ વખતે સણિયાની મૂર્તિ પ્રતિષ્ઠા છે, ખાતમુહૂર્ત, તમે બધા પધારજો. પ્રબોધ સ્વામી કદાચ ડિસેમ્બર કે જાન્યુઆરીમાં કરશે. હા, પણ સ્વામીજીને જ્યારે વાત કરી ત્યારે સ્વામીજી એક વાક્ય બોલ્યા, અમેરિકાની ધરતી પર તું સત્સંગ કરવાની તૈયારી રાખજે તો હું તારી સેવા લઈશ, બાકી તારી સેવા એટલાન્ટિક ને પેસિફિક મહાસાગરમાં ફેંકી દેજે. સ્વામીજી એની એક સેવા ન લીધી, $1 ન લીધો, કરોડોપતિ હતો, $1 ન લીધો. કારણ મોટા પુરુષને આપણા ધનની ચિંતા છે જ નહીં. સ્વામી એને ચિંતા છે આપણા આત્માની. અને એ આત્મા, હું વચ્ચે નાનકડો પ્રસંગ મને મહારાજે યાદ કરાય, હું કહી દઉં. અમે ન્યૂઝીલેન્ડની ધરતી પર બેઠા હતા ને એક સ્ટોરની અંદર સ્વામીજી પધારેલા. પછી એનો સ્ટોર ચાલતો નહોતો એટલે એક જણાએ કીધું કે સ્વામીજી આ સ્ટોર કાઢી નાખું. સ્વામી કે કેમ સ્ટોર કાઢી નાખો? તો કે ચાલતો ના હોય તો કાઢી નાખીએ એમ. પછી અશોકભાઈએ પ્રાર્થના કરી, પવિત્રભાઈએ પ્રાર્થના કરી, શાશ્વત સ્વામીએ પ્રાર્થના કરી, સ્વામીજી ચલાવો ને આ સ્ટોર ચાલશે તો એમાંથી ઓકલેન્ડમાં મંદિર થઈ જશે, તો આપ ચલાવો ને. અને ત્યારે સ્વામીજીએ એ સ્ટોરના માલિકને એવું કહ્યું કે તું ફુવાને અશોકભાઈ જેવી વાણી કરી નાખ તો તારો સ્ટોર ચાલશે. એટલે અશોકભાઈએ એવું કીધું કે સ્વામીજી વાણી તો ધામમાં જતા સુધી બી સુધરે નહીં, પાછ સ્ટોર ચલાવો તો મંદિર પૂરું થાય. પવિત્રભાઈએ બી વાત કરી, શાશ્વત સ્વામીએ બી વાત કરી. અને ત્યારે સ્વામીજી વર્ષો પહેલાં એ ન્યૂઝીલેન્ડની ધરતી પર એક વાક્ય બોલેલા કે તમારી અયોગ્ય વાણીથી તમારો આત્મા બગડતો હોય તો ભગવાનને મંદિરોની કોઈ ચિંતા નથી. એ આપણા આત્માનું ધ્યાન નિરંતર સ્વામીજી રાખે છે. પ્રબોધ સ્વામી નિરંતર આપણા આત્માનું ધ્યાન રાખે છે. પણ એ સ્વામીજી
જેને કરોડો રૂપિયા આપનાર વ્યક્તિને ના પાડી દીધી કે મારે તારો 1 રૂપિયો નથી જોઈતો, તું સત્સંગ કરવાનો સંકલ્પ કર. અને એ જ સ્વામીજી કોઠારી સ્વામી સાથે વડોદરાની ધરતી પર એક ભગતના ઘરે પધરામણી કરી અને બેલ માર્યો સેવકે. એ તો નહોતા આવ્યા, પણ એનો દીકરો બહાર આવ્યો. પછી કોઠારી સ્વામીએ 2 હાથ જોડીને કીધું કે સ્વામીજી પધાર્યા છે, પપ્પાને કહો બહાર આવે. એટલે એમને એવું કીધું કે પપ્પા ઘરમાં નથી. ત્યારે કોઠારી સ્વામી એક વાક્ય બોલ્યા, એક જગ્યા તો એવી રાખો કે જ્યાં સાચું બોલવાનું. આ એક જગ્યા તો એવી રાખવી પડે કે જ્યાં સાચું બોલવાનું. તો કે પપ્પા અંદર છે, પણ પપ્પાએ એવું કીધું કે હું નથી એવું કહી દે. કોઠારી સ્વામી કે ના, બોલાવો કે દર્શન થઈ જાય ને. સ્વામીજી બહાર જ હતા, ઘરની બહાર. કોઠારી સ્વામી બી બહાર હતા, સેવક બી બહાર હતા. અને એ ભગત આવ્યા અને આવીને એમને સ્વામીજીને કીધું, ગેટ આઉટ, આ પગથિયા ઉતરી જાઓ, મારા ઘરમાં હવે આવવાનું નહીં. સ્વામીજી કાંઈ બોલ્યા નહીં. 2 મિનિટ સુધી પેલા હરિભગતે ફાયરિંગ આપ્યું, છતાં સ્વામીજી કાંઈ બોલ્યા નહીં. અને છેલ્લે પેલો હરિભગત એવું બોલ્યો કે મારે તમારી કોઈ જરૂર જ નથી, તમે જતા રહો. અને ત્યારે 2 હાથ જોડીને હરિપ્રસાદ સ્વામી એટલું જ બોલ્યા કે તમારે મારી જરૂર નથી, પણ મારે તમારી જરૂર છે. એ પુરુષને શું જરૂર? જ્યારે 1966માં જ્યારે સ્વામીજી પધાર્યા ત્યારે એની પાસે એક યુવક નહોતો. સ્વામીજી સ્વધામ પધાર્યા ત્યારે યોગી ડિવાઇન સોસાયટી પાસે લાખ યુવક હતા. એ પોતાની તાકાતથી, શક્તિથી, ભીડાથી, સુહૃદ ભાવથી, આત્મીયતાથી, ભજનથી એને આટલો મોટો સમાજ તૈયાર કર્યો. પણ એ એક વ્યક્તિ દૂર જતી હતી અને એ વ્યક્તિને સ્વામીજીએ પછી યોગ પાછા હેત કર્યું, પ્રેમ કર્યું, હરિધામ બોલાવ્યા અને એમને 7 પ્રવચન સ્વામીજીએ કર્યા સાથે રાખીને. અને 7 પ્રવચન કર્યા પછી એમની અક્ષરધામ તરફની યાત્રા સ્પીડમાં ચલાવી અને ભગવાન સ્વામિનારાયણની ગોદમાં મૂક્યા. ત્યાં સુધીની સેવા હરિપ્રસાદ સ્વામીએ કરી. સ્વામીજી આરતીમાં બોલેલા, આ તો મહારાજે મને વચ્ચે લીટી યાદ આવી ગઈ. સ્વામીજી વચ્ચે આરતીમાં બોલેલા કે જેટલા જેટલા મારા યોગમાં આવ્યા છે એ બધાને હું પરમેનન્ટ ભગવાન સ્વામિનારાયણની ગોદમાં જ્યાં સુધી નહીં મૂકું ને ત્યાં સુધી એ લોકોનું હાથ છોડવાનો નથી. આપણે કેટલા બધા નસીબદાર છે કે સ્વામીજી આપણો હાથ પકડ્યો. પણ હા, એક વસ્તુ છે, સ્વામીજી અન્ય દેશમાં બિરાજમાન હતા ને એક હરિભગત એમ હાથ પકડ્યો. સ્વામીજીએ બી હાથ પકડ્યો, એને બી હાથ પકડ્યો. એ હરિભગત એવું બોલ્યા કે સ્વામીજી મારો હાથ છોડતા નહીં. હા, ત્યારે સ્વામીજી બોલ્યા કે છોડવા માટે નથી પકડ્યો, પકડી રાખવા માટે પકડ્યો છે. અને પછી સ્વામીજી બોલ્યા, પણ જો તું અભાવ ગુણમાં પડીશ તો હાથ પકડેલો છે છતાં બી છૂટો જ છે એવું માનજે. આપણને પ્રબોધ સ્વામીની ગોદ મળી ગઈ, ગરીબ સાધુ અને છતાં બી સંપૂર્ણ પુરુષ. પ્રબોધ સ્વામીનું જીવન જોવો ને સ્વામી, સંપૂર્ણતાના શિખર ઉપર હોવા. અને જે સંપૂર્ણ હોય ને સ્વામી, એ વ્યક્તિનો જવાબ નાનો હોય. એક જણાએ પ્રબોધ સ્વામીને પૂછ્યું કે પ્રબોધ સ્વામી, શિક્ષાપત્રીનો 116મો શ્લોક એટલે સ્વામિનારાયણ સંપ્રદાયનું સેન્ટ્રલ થીમ, નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ વિભાવ્ય તેના કર્તવ્ય ભક્તિ કૃષ્ણ છે સર્વદા. સ્વામિનારાયણ સંપ્રદાયનું સેન્ટ્રલ ક્રીમ. અને એને પ્રબોધ સ્વામીને પૂછ્યું કે પ્રબોધ સ્વામી, આ શિક્ષાપત્રીનો 116મો શ્લોક આ ભક્તિપ્રિય સ્વામીને કીધું હોય ને તો 1 મહિનો નિજાત્માનમ પર ગોષ્ઠી કરે. બ્રહ્મવિહારી સ્વામી 1 મહિનો કરે, હરિશરણ સ્વામી 1 મહિનો કરે, બધા વક્તાઓ છે સરસ, મહિનો ગોષ્ઠી કરે. પણ પ્રબોધ સ્વામી એક જ શબ્દ, પ્રબોધ સ્વામીને પૂછ્યું, પ્રબોધ સ્વામી એક શબ્દમાં આ શ્લોકનો અર્થ કહો. ત્યારે પ્રબોધ સ્વામી એક જ વાક્ય બોલ્યા, નિજાત્માનમ બ્રહ્મરૂપમ 116મા શ્લોકનું એક જ રહસ્ય, હું તો નિમિત્ત માત્ર. વ્યક્તિ નિમિત્ત થાય એટલે ગુણાતીત થઈ જાય. આટલું ગુણતમ રહસ્ય જેને એક લીટીમાં આપ્યું,
અમે હરિધામમાં હતા ત્યારે ત્યાં પ્રબોધ સ્વામીની રૂમમાં ગુણાત્યાન સ્વામીની વાતો વંચાતી. શાશ્વત સ્વામીએ સ્વામીજીને પ્રબોધ સ્વામીને પ્રશ્ન પૂછ્યો. વાત આવી 2 સારા સાધુ 3 સારા હરિભગતની સાથે જીવ જોડવો એમ. આપણે તો કેટલા બધા નસીબદાર છે રાજકોટવાળા કે ભટ્ટ સાહેબ, સોલંકી સાહેબ અને સર્વાતીત સ્વામી આવા અદ્ભુત માવતરોની ગોદ મળી. ગૌરાંગભાઈ પંડ્યાથી લઈને બધા જ ખૂબ નસીબદાર. વર્ષો પહેલાંની વાત કરું કે સ્વામીજી નક્કી કર્યું કે આપણે નિર્ગુણ પ્રદેશના એક પ્રમુખ બનાવવા એમ. અને તે વખતે 50 ભક્તો હશે. નક્કી કરી નાખ્યું કે આપણે, અને બધાના હૃદયમાં એક જ હતું કે સ્વામીજી ભટ્ટ સાહેબને બનાવશે. કારણ કે ભટ્ટ સાહેબે કોઠારી સ્વામીનું સેવન કરી અને એક ભજન ખૂબ કર્યું. કોઠારી સ્વામી એને સાધના શીખવાડી કે સાધના કોને કહેવાય. કોઠારી સ્વામી મને ઘણી વખત કહેતા, મને કે તમારા લોકોમાં સાધક અવસ્થા ના દેખાય, પ્રસંગ બને તો ભજન કરવાનું, તો તમે ચર્ચા કરો કે એ સાધક અવસ્થા ના કહેવાય. પણ સ્વામીજી એક ભગતના અગાસીમાં બેઠા હતા. બધાને એવું હતું કે ભટ્ટ સાહેબને જ સ્વામીજી પ્રમુખ બનાવશે, ભટ્ટ સાહેબને જ પ્રમુખ બનાવશે. બધાને અહીં સુધી વિશ્વાસ. અને સ્વામીજીએ બધાની હાજરીમાં છેલ્લી સેકન્ડે એટલું બોલ્યા કે આપણે ગઢવી સાહેબને પ્રમુખ બનાવીએ છીએ. અને સ્વામીજીએ વાત કરી કે હું ગઢવી સાહેબનું નામ બોલ્યો અને તે વખતે ભટ્ટ સાહેબના મુખારવિંદ પર મેં જે આનંદ જોયો, એના હૃદયમાં જે મેં આનંદ જોયો, ત્યારે એવું થઈ ગયું કે આપણે હવે જીતી જવાના. આવા નિસ્વાર્થ પુરુષોની ગોદ મળી છે, આવા હરિભક્તોની ગોદ મળી છે. એટલે શાશ્વત સ્વામીએ પૂછ્યું કે સ્વામી 2 સારા સાધુ 3 સારા હરિભગતની સાથે જીવ જોડવો, તો જીવ જોડ્યો કોને કહેવાય? તો પ્રબોધ સ્વામી એક લીટીમાં બોલ્યા કે મોટા પુરુષને જ્યારે આપણો વિશ્વાસ આવી જાય ત્યારે માનવાનું કે આપણો જીવ જોડાઈ ગયો છે. આજે અમે એવું સરસનું શરદ પૂર્ણિમાના શુભ અને મહામંગલકારી દિવસે અમે એવું રાજી કરવા માટે હાહાગરથલ કરીએ કે આપ અમારી ઉપર રાજી થઈ જાઓ, આપને અમારો વિશ્વાસ આવી જાય કે આ લોકો ભગવાનના ગમતામાં વર્તશે. હા, હજુ અમારે નિર્માણીપણાનું લેશન ઘણું બધું દૂર છે. જ્યારે આ પુરુષો, અમારે એવીડીની અંદર હોસ્ટેલ ચાલે છે અને હોસ્ટેલના દીકરાઓએ પ્રબોધ સ્વામીને ફોન કર્યો. તે વખતે અમે હરિધામ હતા. ફોન કર્યો કે પ્રબોધ સ્વામી એવીડી પધારો ને. પ્રબોધ સ્વામી કે ના, હું એવીડી ના આવું. તો પ્રબોધ સ્વામી આવો ને, દર્શન થઈ જાય ને. પ્રબોધ સ્વામી કે કેમ ગુરુપ્રસાદ સ્વામી ને આનંદ સાગર સ્વામી નથી? એમનો દર્શન કરો, એમનો લાભ લો. તો કે પ્રબોધ સ્વામી ભલે ગોષ્ઠી ના કરતા, આવો તો ખરા. તો કે ના ના, હું આવવાનોય નથી, મને ગોષ્ઠી બી ના ફાવે અને મને દર્શન આપવાનું ના ફાવે, મને કંઈ ના ફાવે. એટલે યુવકોએ કીધું કે પ્રબોધ સ્વામી એક વખત તો આવો. અને ત્યારે પ્રબોધ સ્વામી એક વાક્ય બોલ્યા, મને ગોષ્ઠી કરવા માટે નહીં બોલાવવાનો, દર્શન કરવા માટે નહીં બોલાવવાનો, પણ એ હોસ્ટેલના યુવકોને કીધું કે તમારી રૂમમાં ઝાડુ પોતું કરવાનું ને તો મને કહેજો, હું ઝાડુ પોતું કરવા આવીશ. એ એની દાસત્વ, એની ગરીબાઈ છે. અને એ ગરીબાઈ આપણે જીવનમાં ઉતારવી છે. જેને જ્ઞાનની પૂર્ણ અવસ્થાની ખબર છે કે નિજાત્માનમ એટલે હું નિમિત્ત માત્ર, અને એ વ્યક્તિ એવું કહે છે કે મને ગોષ્ઠી ના ફાવે. સ્વામીજીને પ્રબોધ સ્વામી એક દર વોકિંગ કરતા હતા. સ્વામીજીને તો પરસેવો થઈ ગયો. ત્યારે સ્વામીજીએ પ્રબોધ સ્વામીને કીધું કે પ્રબોધ, તને પરસેવો નહીં થતો? તો કે થાય છે ને સ્વામી. તો કે ક્યારે થાય? તો કે પ્રવચન કરવાનું આવે ને ત્યારે થાય છે. એને પ્રવચન કરવાનું આવે ત્યારે થાય છે, આપણને પ્રવચન ના મળે ત્યારે પરસેવો થાય. પણ બધી જ ખબર હોવા છતાં પણ આજે પ્રબોધ સ્વામીએ 15, 16, 17 મહિના થયા એટલામાં એને 250 સભાઓ કરી, નાની મોટી 250 સભા. એ દેશમાં હોય કે પરદેશમાં હોય. છેલ્લી વાત કરીને મારી સેવા પૂરી, તો મને એમનો પ્રસંગ યાદ આવી ગયો. અમે કેનેડામાં એડમન્ટનમાં હતા. તો એડમન્ટનની અંદર એટલું મોટું ડેકોરેશન હતું, આના કરતાં બી મોટું. હા, અને એની નીચે પ્રબોધ સ્વામી બિરાજમાન હતા.
સુરજ સ્વામીએ કીધું કે સર્વમંગલ સ્વામી તમે બોલો. તે દિવસે ખબર નહીં મારામાં હું વળી ખબર નહીં કયો પ્રવેશ થયો, તે મેં 80% પ્રબોધ સ્વામીના પ્રસંગો કયા. એટલે પ્રબોધ સ્વામીએ સુરજ સ્વામીને ખખડાવ્યા કે આ મારા પ્રસંગો સાંભળવા જ હું અહીંયા આગળ બેઠો છું. પછી બધા VIP બી હતા. હવે જે વ્યક્તિના આટલા બધા ગુણાનુવાદ ગાય, અત્યારે આપણે બધા પ્રબોધ સ્વામીના પ્રવચનની જ રાહ જોઈને બેઠા છે કે પ્રબોધ સ્વામી પધારે એટલે આપણે સાંભળીએ. પણ ત્યાં પ્રબોધ સ્વામીનો વાળો આવ્યો ને, તમે લિટરલી પ્રબોધ સ્વામીએ મોબાઈલમાંથી 2 પ્રસંગો વાંચીને સભા પૂરી કરી. એ એવું કહેવા માગતા હતા કે મારામાં કશું જ નથી, જે કંઈ છે એ સ્વામીજીને લઈને છે. તો પ્રબોધ સ્વામી તમે જેમ નિમિત્ત બનીને સેવા કરો છો, એમ અમે પણ નિમિત્ત બનીને 116મો શ્લોક તરફની યાત્રા કરીએ એવું અમને બર બુદ્ધિને શક્તિ આપો. એ જ આજના શુભ અને મહામંગલકારી દિવસે આપના ચરણોમાં પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજની જય.